નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એક વાયરસને લઈને અત્યારે હાહાકાર મચી ગયો છે, ચાંદીપુરા વાયરસ। કદાચ તમે નામ સાંભળી લીધું હશે। અત્યાર સુધીમાં 17 જુલાઈ સુધીમાં કુલ 10 જેટલા મોત થયા છે ચાંદીપુરા વાયરસને લઈને। આમ તો ચાંદીપુરા વાયરસને લઈને જ થયા છે એવું સ્પષ્ટ હજુ સુધી ન કહી શકાય, કારણ કે હજુ પણ એની આગળ શંકાસ્પદ શબ્દ વપરાઈ રહ્યો છે। કારણ કે પુણે રિપોર્ટ મોકલાયા છે, રિપોર્ટ આવે તે બાદ આખી હકીકત સામે આવશે। આ વાયરસને લઈને આ પાછળ શું કારણો જવાબદાર છે એ પણ જાણીશું। સાથે સાથે પરંતુ કારણ કે અત્યારે કેસ વધી રહ્યા છે, એક બાદ એક કેસ રાજ્યમાંથી અલગ અલગ જિલ્લામાંથી સામે આવી રહ્યા છે, એટલે હવે જાગૃત થવું એ આપણી જિમ્મેદારી છે, આપણી જવાબદારી છે। એટલે આ વાયરસને લઈને બધી માહિતી મેળવવી છે અને સાથે સાથે આ વાતાવરણમાં અત્યારે જે પ્રકારનું મોસમ છે, ઘણી બધી સમસ્યાઓ અત્યારે બાળકોને થઈ રહી છે, બધા લોકોને થઈ રહી છે, તો કઈ રીતે એમની કાળજી રાખવી તે બધી ચર્ચા કરીશું। અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે 3 મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે ઉપસ્થિત છે સિનિયર બાળ નિષ્ણાંત ડૉક્ટર હિરેન પટેલ, સાથે જાણીતા એવા પીડિયાટ્રિશિયન ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ અને જાણીતા એવા પીડિયાટ્રિશિયન ડૉક્ટર અમિત પૂછવાની। પહેલાં તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। નમસ્કાર। થેન્ક યુ। નમસ્કાર। શરૂઆત ડૉક્ટર હિરેન આપનાથી કરું છું। હાલ જે રીતે ચાંદીપુરા વાયરસને લઈને બધી જગ્યા પર ફફડાટ ફેલાયો છે, પરંતુ આરોગ્ય મંત્રીએ જ્યારે આજે નિવેદન આપ્યું તેમણે કહ્યું કે આ શંકાસ્પદ આગળ શબ્દ એમણે વાપર્યો, કારણ કે ચાંદીપુરા વાયરસ જ છે એના માટે રિપોર્ટ મોકલાયો છે। તેની પાછળનું એક હકીકત ખરેખર શું છે આ સમગ્ર મામલો? હા, ચોક્કસ। સર્વે દર્શકોને પહેલા તો નમસ્કાર। પ્રીતિબેન, જેમ આપણે કહ્યું એમ આ શંકાસ્પદ શબ્દ વપરાયો છે, કારણ કે દરેક બીમારી જ્યારે અમે એને પ્રોવિઝનલ ડાયગ્નોસિસ કહેતા હોઈએ છીએ, એ એના લક્ષણો અને જે તપાસ થાય, શારીરિક તપાસ, એના આધારે આપણે એક નિદાન મૂકતા હોઈએ છીએ અને નિદાન પછી એના લેબોરેટરી ટેસ્ટ વગેરે ઇન્વેસ્ટિગેશન થાય અને એમાં કન્ફર્મ થાય ત્યારે આપણે એને કન્ફર્મ કેસ કહેતા હોઈએ છીએ। એટલે એ શબ્દ વાપર્યો બરાબર, પણ જ્યારે આ રિપોર્ટ કરવામાં આવ્યો છે શંકાસ્પદ, ત્યારે ચોક્કસ કહી શકાય કે એ મોટે ભાગે ચાંદીપુરા જ વાયરસ હોઈ શકે। એના 2 કારણો છે। પહેલા કે આ સમયગાળામાં આપણે અગાઉ પણ આ વાયરસના કેસ ઘણા બધા જૂના વર્ષોમાં પણ જોયા છે અને એની આ પીક સિઝન છે। અને બીજું કે જે સેન્ડ ફ્લાય નામનું વેક્ટર છે જેને દ્વારા આ પ્રસરે છે, એ આ ચોમાસાની સિઝનમાં વધુમાં વધુ જોવા મળે છે અને એ જે તે એરિયામાં એ અત્યારે જોવા પણ મળી રહ્યું છે। એટલે કહી શકાય કે જે મગજના તાવની બીમારી અત્યારે ચાલુ થઈ છે, એ મોટા ભાગે ચાંદીપુરા વાયરસ જ હશે। ડૉક્ટર નિશ્ચલ, આના લક્ષણો શું છે? અને ખાસ કરીને જે વાત કરી ડૉક્ટર હિરેને કે આ કંઈ નવું નથી, આ પહેલાં પણ આના ઘણા બધા કેસો સામે આવી ચૂક્યા છે, ચાંદીપુરા વાયરસથી આપણે વાકેફ છીએ। હા, એટલે આપણને ઘણી વખત એવું થાય કે આ વાયરસનું નામ ચાંદીપુરા વાયરસ એવું કેમ પડ્યું? તો 1967-68માં નાગપુર જિલ્લા, મહારાષ્ટ્ર સ્ટેટના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં આ વાયરસના રોગનો પ્રથમ દર્દી મળ્યો હતો। એના નિદાન ઉપરથી આ વાયરસનું નામ એના શોધકોએ ચાંદીપુરા વાયરસ પાડી દીધું। હવે મુખ્ય અગત્યની વસ્તુ છે એ કેવી રીતે ફેલાય છે। તો જેમ ડોક્ટર હિરેનભાઈએ કીધું એમ, સેન્ડ ફ્લાય નામની એક માખી હોય છે જે દેખાવમાં મચ્છર જેવી જ લાગે છે। એના કરડવાથી આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય છે। એક વસ્તુ બહુ અગત્યની છે, એકબીજાને અડવાથી, શ્વાસોશ્વાસથી કે કોઈ પણ પ્રકારના ઉધરસ શરદીથી આ વાયરસ નથી ફેલાતો। માત્ર આ મોસ્કિટો જે છે, જે સેન્ડ ફ્લાયના નામે ઓળખાય છે, એનાથી જ આ વાયરસ ફેલાય છે। એટલે સૌથી પહેલા તો દર્શક મિત્રોને મારી એક નમ્ર વિનંતી છે કે આમાં પેનિક કરવાની કે ગભરાઈ જવાની જરૂર નથી। બીજું, શરૂઆતમાં આ વાયરસનું ઇન્ફેક્શન થાય જે કોમનલી 9 મહિનાથી 14 વર્ષના બાળકોની વચ્ચે જોવા મળતું હોય છે, ત્યારે ફ્લૂ જેવો સામાન્ય શરદી ખાંસી તાવ જેવું જ પહેલા 1 કે 2 દિવસ લાગતું હોય છે અને એ સમય દરમિયાન આપણે બાળકને સિમ્પલ પેરાસિટામોલ અને હાઇડ્રેશન આપીને મેન્ટેન કરવાનું હોય છે। પણ ક્યારે પણ લાગે આપણા બાળકમાં કે બાળકને બહુ સખત પેટના દુખાવો થાય છે, બહુ ઉલટીઓ શરૂ થઈ છે, અથવા તો એનું સેન્સોરિયમ એટલે કે એની માનસિક સ્વસ્થતા થોડી ડામાડોળ થઈ રહી છે, બાળક કદાચ કન્વર્ઝન કે ખેંચ કે વય જેવું આવે છે, તો એ સંજોગોમાં આપણે તાત્કાલિક બાળકને તાત્કાલિક સારવાર મળી શકે તેવા બાળકોના ડોક્ટર પાસે અથવા તો જનરલ હોસ્પિટલમાં લઈ જવું પડે, જ્યાં આપણે બાળકને
તાત્કાલિક સારવારમાં એટલે ઇન્ટેન્સિવ કેર યુનિટમાં એડમિટ કરવું પડે. પણ બાકી અધરવાઇઝ આ બહુ ઝડપથી ડેવલપ થતો રોગ છે. એટલે આપણે ખાસ પેરેન્ટ્સને એવું કહેવાનું કે પહેલા 1 કે 2 દિવસમાં જ તમને નોર્મલ કરતા કંઈ પણ ગડબડ લાગે તો તાત્કાલિક બાળરોગ નિષ્ણાત પાસે જઈ એનું નિદાન કરીને એની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. કારણ કે આ રોગ મગજ ઉપર સીધો અસર કરે છે અને મગજનો તાવ વાયરલ એન્સેફલાઇટિસ કહી શકાય કે જેમાં ઘણી વખત બાળકને જાન લેવા પણ તકલીફ થઈ શકે. અચ્છા ડૉક્ટર અમિત, આ બાળકોમાં જ કેમ ફેલાય છે? બાળકોમાં આની સંખ્યા શા કારણે વધી છે? બાળકોની જે પ્રતિકાર શક્તિ હોય છે એ આપણે મોટા માણસ કરતા ઓછી હોય છે. એટલે જ્યારે બી બાળક આ ચેતના સંક્ષેપમાં આવતા હોય છે એટલે બાળકોમાં આનું અસર વધારે જોવા મળતો હોય છે. એડલ્ટમાં બી જોવા મળતો હોય છે, જે આ સેન્ટ ફ્લાય નામક વસ્તુથી ફેલાતું હોય છે. પ્લસ બાળકોની સરફેસ એરિયા ઓછી હોય એટલે બાળકોમાં આ ચેપ જલ્દીથી ફેલાય છે. અને આ જેમ સરે કીધું, આપણે નિશ્ચલ સરે, કે આ બહુ અગ્રેસિવ ડિઝીઝ છે. એટલે બાળક પહેલા દિવસે તાવ સાથે આવતા હોય છે અને ઝડપથી બીજા દિવસથી એમને ખેંચ જેવા લક્ષણો જોવા મળતા હોય છે. એટલે ખાસ કરીને વાલીઓને આવી પરિસ્થિતિમાં એ ધ્યાન રાખવું જોઈએ જ્યારે એમના બાળકની ઉંમર રિસ્ક ફેક્ટરમાં આવે છે, એટલે બાળકની ઉંમર 6 મહિનાથી લઈને 2 વર્ષની વચ્ચે છે, ત્યારે જ્યારે બાળકને તાવ, હાઈ ફીવર આવે છે, ઝાડા ઉલટી થાય છે, ખાસ કરીને જ્યારે બાળકમાં મૂંઝવણ જણાય છે, એ વાલીઓને ઓળખી નથી શકતું કે વ્યવસ્થિત જે રીતના પ્રતિક્રિયા પહેલા આપતું તો એવી રીતના પ્રતિક્રિયા નથી આપી શકતું બાળક, એવી પરિસ્થિતિમાં આપણે સતર્ક થવું જોઈએ. કાં તો પછી બાળકને ખેંચ આવવાની શરૂઆત થઈ ગઈ છે. આ જે એન્સેફેલાઇટિસની આવડ, ખાસ કરીને ચાંદીપુરા એન્કેફેલાઇટિસમાં અમે જોઈ રહ્યા છીએ કેસીસમાં કે ખેંચ લાંબા સમય સુધી ચાલે છે, જેને આપણે સ્ટેટસ એપિલેપ્ટિકસ બી કહેતા હોઈએ છીએ. એટલે આવી કોઈ પરિસ્થિતિ ધ્યાનમાં આવે વાલીને તો આ વસ્તુની તરત જ સારવાર નિયર બાયમાં ઇન્ટેન્સિવ કેર યુનિટમાં લેવી જોઈએ, જેનાથી આપણે બાળકને જલ્દીથી જલ્દી નિદાન કરી શકાય, એનું ડાયગ્નોસિસ કરી શકાય અને ડાયગ્નોસિસ કર્યા પછી એનું ઈલાજ ચાલુ થઈ શકે. ડૉક્ટર હિરેન, હું એમ સવાલ પૂછવાની હતી આમ તો કે આનાથી મૃત્યુનો આંક કેમ આટલો વધારે છે, પરંતુ જે જવાબ આપ્યો ડૉક્ટર અમિતે, કારણ કે આના લક્ષણો એવા છે કે જલ્દીથી વધી જાય છે, એના કારણે કદાચ મૃત્યુ આંક, અને સારવાર કરવાનો સમય નથી મળતો. આ અંદાજ સાચો છે? બિલકુલ. અને ખાસ તો પ્રતિબેન ને દર્શકોને બધાને કહીએ કે આની અંદર ચિંતા એટલે આપણને થાય છે, એના કેસ બહુ જ અતિ સંખ્યામાં નથી જોતા મળતા, પણ જ્યારે થાય છે ત્યારે ચિંતા એટલે થાય છે કે લગભગ આપણા જૂના અનુભવોમાં 80% મોર્ટાલિટી જોવા મળી છે અમુક કેસમાં તો, બરાબર. એટલે લગભગ 10 બાળકોમાં થયા હોય તો 8 બાળકોમાં ગંભીર બીમારી અથવા તો મૃત્યુ સુધી જતા રહેતા હોય છે, જો એ થોડુંક પણ હોસ્પિટલ જવામાં કે નિદાન થવામાં મોડું થાય તો. એટલા માટે આપણે એને વધારે ગંભીરતાથી લઈ શકીએ છીએ. કારણ કે આગળ આપણે જોયું છે, ગુજરાતે પણ એને અનુભવ્યું છે. 2004માં ગુજરાતમાં પહેલી વખત જોવા મળ્યું. 2003માં વાયરસ નોટિસ થયો આંધ્રપ્રદેશમાં વધારે મોટા પ્રમાણમાં, બરોબર. એ ખબર તો આપણને 1965 થી હતી મહારાષ્ટ્રમાં જયારે થયું ત્યારે, પણ આંધ્રપ્રદેશમાં થયું ને એની પછી 2004માં આપણે ગુજરાતમાં પણ મોટા પાયે લગભગ 300 ઉપર કેસ થયા હતા ને એની અંદરથી લગભગ 180 જેટલા ડેથ બાળકોના થયા હતા 2004માં. ને એની પછી 2016માં અને 2019માં મેં પોતે લગભગ 1.5-2 મહિનાના ગાળામાં મારી પોતાની હોસ્પિટલમાં જ મેં 30 જેટલા પેશન્ટને આ 2019માં ટ્રીટ કર્યા હતા. એમાંથી 20 જ બચાવી શક્યા, 20 એક્સપાયર્ડ થયા હતા અને 10 જ બચાવી શક્યા હતા. એટલે એ રીતે આ બહુ થાય છે ઓછા લિમિટમાં, વસ્તીના પ્રમાણમાં, પણ જ્યારે જેને થાય છે એના માટે એ બહુ જ જાનલેવા બની જતું હોય છે ને, એટલા માટે ચિંતાનો વિષય છે. બીજો ચિંતાનો વિષય એ છે કે આ એક વાયરસથી ને એમાં RNA વાયરસથી ફેલાતી બીમારી છે, એટલે એનો કોઈ સચોટ ઈલાજ આપણી પાસે કોઈ નથી. એવી કોઈ એન્ટીવાયરલ નથી, એન્ટીબાયોટિક નથી કે જેનાથી આને કંટ્રોલ કરી શકાય. એટલા માટે જેટલું વહેલું આપણને ખ્યાલ આવે, જેટલું વહેલું હોસ્પિટલાઇઝેશન એટલે કે દાખલ કરી દઈને સારવાર ચાલુ થાય, એટલું આપણે એને સિરિયસ કેસમાં કન્વર્ટ થતું અટકાવી શકીએ છીએ. ને એકવાર સિરિયસ કેસ થઈ જાય પછી બચાવવું બહુ મુશ્કેલ હોય છે, અને એ અમે જાતે અનુભવ્યું છે. અચ્છા ડૉક્ટર નિશ્ચલ, આ વાયરસનું જે રીતે ડૉક્ટર હિરેને વાત કરી કે કારણ કે એની કોઈ રસી નથી, પહેલાં તો મારે એ જાણવું છે કે શા કારણે નથી? આ પહેલાંથી આપણે જાણીએ છીએ કે આના પહેલાં પણ કેસ થયા છે, આ પહેલાં પણ ઘણી બધી વાર આવું થયું છે કે ફેલાયો હોય આ વાયરસ, તો અત્યાર સુધી રસી કેમ નથી શોધાઈ? શું એ નથી, શક્ય જ નથી? અને જો શક્ય નથી તો એનો સારવાર કઈ રીતે થાય છે?
સૌથી પહેલા તો આપણને સૌને ખ્યાલ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે રસી પહેલા આપણે એક વસ્તુ દર્શકોને જણાવીએ કે આ રોગને થતો આપણે કેવી રીતે અટકાવી શકીએ. તો મુખ્યત્વે આ જે વાયરસ જે છે એ સેન્ડફ્લાય નામની સ્પેસિફિક માખીથી ફેલાય છે. આ સેન્ડફ્લાય હંમેશા જ્યાં ઘરની આસપાસ ગંદકી હોય અથવા તો જ્યાં ગાયના ગોબર બહુ પડ્યા રહેતા હોય, વધારે પ્રમાણમાં આ રોગ રૂરલ એરિયામાં, જ્યાં વિલેજ છે, જ્યાં માટીના ઘરો છે, જ્યાં આજુબાજુ એ રીતના ગંદકી છે, જ્યાં હ્યુમિડિટી વધારે છે ઘરમાં કે એની આજુબાજુમાં, કે આજુબાજુ એનિમલ્સ વધારે છે, એ એરિયામાં આ વસ્તુ બહુ કોમનલી થતી હોય છે. એટલે વાલીઓને ખાસ નમ્ર વિનંતી કે પોતે રહે છે એની આજુબાજુ, સ્કૂલોમાં, ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ક્લીનલીનેસ પ્રોપર છે કે નહીં એનું એક ધ્યાન રાખે. બીજું, બાળકોને ફૂલ સ્લીવ્સના કપડાં પહેરાવવાનું રાખે ચોમાસા દરમિયાન, જેથી કોઈ પણ પ્રકારના મોસ્કીટો બાઇટથી થતા રોગ પણ ના થાય. ત્રીજું, જે મોસ્કીટો રિપેલન્ટ પેચીસ છે, ક્રીમ છે, નેટ છે, એ બધાનો ઉપયોગ અથવા તો જે પણ કઈ વસ્તુ છે એનો કરે, જેથી એ મોસ્કીટો અથવા આ સેન્ડ ફ્લાય બાળકોની નજીક જ ના આવે. આ 3 વસ્તુ આપણે કરીએ તો ડેફિનેટલી બાળકોને આપણે આ સેન્ડ ફ્લાયના બાઇટથી અને ઇન્ટર્ન ચાંદીપુરા વાયરસના ઇન્ફેક્શનથી બચાવી શકીએ. હવે તમે જે વાત કરી રસીની, ઓલરેડી 2 પ્રકારની રસી અત્યારે એક પ્રકારના રિસર્ચ ફેઝ ઉપર છે, પરંતુ જેમ હિરેનભાઈએ કીધું એમ નંબર્સ ઓફ કેસીસ એટલા બધા નથી હોતા જ્યારે પણ આ એપિડેમિક આવે છે ત્યારે, કે જેને કારણે કોઈ પણ રસી ઉત્પાદક કંપનીને એની સામે જે કોસ્ટ બેનિફિટ રેશિયો દેખાતો હોય એ નથી દેખાતો. જેમ કે કોવિડ વેક્સિન હતી તો આપણને ખબર હતી કે આખા ઇન્ડિયામાં બધાને લેવાની જ છે, તો કંપનીને એની ચિંતા નહોતી. બીજા બધા રોગ એવા છે કે જે બહુ જ બધા બાળકોમાં થતા હોય છે, એને કારણે ડોઝનો ઉપયોગ વધારે થતો હોય છે. પણ જેમ હિરેનભાઈ કીધું એમ 4-5 વર્ષે 300-500 કેસ દેખાતા હોય તો એની સામે જે રસી બનાવવાની કોસ્ટ છે એટલી બધી હોય છે કે એને રિકવર કંપની ન કરી શકે. એટલા માટે એના રિસર્ચ પાછળ અત્યારે બહુ આપણે પૈસા અને સમય આપી રહ્યા નથી. પરંતુ 2 રસી ઓલરેડી એ રિસર્ચ ફેઝ ઉપર છે, પરંતુ એના ટ્રાયલ પણ હજી શરૂ થયા નથી. એટલે લેટ અસ હોપ કે એ રસી ઓવર પીરિયડ ઓફ ટાઈમ આપણી પાસે અવેલેબલ હોય. પરંતુ અત્યારે વેક્સિન સિવાયના મેં જે ઉપાયો બતાવ્યા એ જ ઉપાયો આપણી પાસે છે કે આપણે એ મોસ્કીટો અને સેન્ડ ફ્લાયના બાઇટ આપણા બાળકને ના થાય એટલું આપણે ધ્યાન રાખીએ. હિરેનભાઈને કંઈ કહેવું છે? હા પ્રીતિબેન, એક જેમ નિશ્ચલભાઈએ કહ્યું ને કે આ કઈ રીતે બચી શકીએ, તો ટિપિકલી જે જોયું છે મેં જાતે, કે જે ગામડામાં લીંપણ કરેલું હોય છે ને ઘરની બહાર, એ લીંપણમાં તિરાડો પડી જાય ને તિરાડોની અંદર આ જોવા મળે. બીજું કે જે હવે પેલી કોન્ક્રીટની ઈંટો વાપરતા હોય છે, એની અંદર કોઈ પ્લાસ્ટર કરવામાં નથી આવતું, એની તિરાડોમાં જોવા મળે છે ને. ઘણી વખત જે ઈંટો, પ્લાસ્ટર વગરની ઈંટોનું ચણતર હોય છે ને, એ બધી તિરાડોમાં બહુ જોવા મળે છે. પછી ભેંસો, ગાયની ગમાણો હોય છે, જે એનું તબેલામાં હોય છે, ત્યાં આ બધો ઉપદ્રવ બહુ જ જોવા મળે છે. એટલે આપણે જો એનો સોર્સને અટકાવી દઈએ ને તો પણ ઘણી રીતે અટકી શકે. કારણ કે આની લિમિટેશન છે. આ સેન્ડ ફ્લાયની એક વિશેષતા એ છે કે લગભગ ગ્રાઉન્ડ લેવલે જ ઉડાયા કરે, 3 ફૂટથી ઊંચું લગભગ નથી ઉડી શકતું. અત્યારે અમુક કેસમાં જોવા મળી છે સેન્ડ ફ્લાય ઇવન ધાબા ઉપર પહોંચી ગઈ, પણ કદાચ કોઈ વાહક દ્વારા કોઈને ઉપર ચોંટીને ગઈ હશે એવું માની લઈએ. પણ યુઝ્યુઅલી 3 ફૂટની લિમિટમાં હોય છે, એટલે બહુ ઝડપથી મચ્છરની જેમ એ દરેક જગ્યાએ નથી પહોંચી શકતી. અને હું વિનંતી કરીશ તમે દર્શકોને એ પણ બતાવો કે આ ખરેખર સેન્ડ ફ્લાય હોય છે કેવી, એકાદ ફોટો દ્વારા, તો લોકોને જોઈને ખ્યાલ આવે કે હા આનાથી આપણે બચવાનું છે. હું તો એને ટૂંકમાં પેલી કરડતી માખી કહી શકું. એનું બાકી માખી જેવો આકાર હોય મચ્છર ને માખીની વચ્ચેનો, પણ એક ડંખ મારે, માખી ડંખ નથી મારતી. એટલે આ બધા આપણે કારણો છે ને, એ બહુ સહેલાઈથી આપણે દરેક વ્યક્તિગત જવાબદારી સમજીને પોતાનો બચાવ કરે ને તો પણ કદાચ એકદમ અક્ષર ઉપાય છે. અચ્છા ડૉક્ટર, ડૉક્ટર નિશ્ચલ, આપ જે બતાવી રહ્યા છો ઓલરેડી એવા જ ટાઈપની મેં પ્લેટ પણ બનાવડાવી છે રિસર્ચ કરીને, અને અમારા બીજા કાર્યક્રમના માધ્યમથી પણ આ ફ્લાઇઝની ઓળખાણ કઈ રીતે કરી શકાય એ બતાવીએ છીએ. ડૉક્ટર અમિત, સારવારની વાત કરીએ જ્યારે, ડૉક્ટરને ક્યારે ખ્યાલ આવે છે કે આ લક્ષણો છે અને મારે હવે ચાંદીપુરા વાયરસને લઈને આ રિપોર્ટ કરાવવો જોઈએ, એ લક્ષણો કઈ રીતે પકડો છો એ પણ થોડું જણાવશો, અને કઈ રીતે પછી સારવારની શરૂઆત થાય છે? જો એપિડેમિયોલોજી, ડૉક્ટર નિશ્ચલભાઈ આપને આપું છું, ડૉક્ટર અમિતભાઈ જી પછી આવું આપની પાસે. અચ્છા, જ્યારે બી એવા કેસીસ, ખાસ કરીને જેમ આપણે હિરેન સરે વાત કરી હતી કે આ સમય છે જ્યારે આપણે ચાંદીપુરા વાયરસના કેસીસ જોતા હોઈએ છીએ,
ખાસ કરીને જ્યારે આપણે જાણ હોય કે આપણે અમદાવાદ કે ગુજરાતમાં કેસીસ ચાંદીપુરાના જોવા મળી રહ્યા છે, એવા સમયે જે બી 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધીના બાળકો આવતા હોય અમારી પાસે ખેંચની સાથે, એન્કેફેલાઇટિસના સિમ્ટમ જેમ કે બાળકને મૂંઝવણ થાય છે, બાળક માતા પિતાને ઓળખતું નથી, બાળકને ખેંચ આવી રહી છે, બાળકને બહુ જ હાઈ ફીવર છે, 102 103 ની ઉપરનું તાવ આવી રહ્યું છે, બાળકને ઝાડા ઉલટી થઈ રહ્યા છે, તો આ બધા સિમ્ટમ્સ જ્યારે બાળકમાં જોવા મળતા હોય છે ત્યારે આપણે કાયમ ડાયગ્નોસિસમાં એક ચાંદીપુરા વાયરસને ખાસ કરીને મોન્સૂન સિઝનમાં રાખતા હોઈએ છીએ ડિફરન્શિયલ ડાયગ્નોસિસમાં. અને પછી જ્યારે બાકી આપણે જે કોમન કોઝિસ હોય છે એન્કેફેલાઇટિસના એ રૂલ આઉટ કરી દઈએ ત્યારે આપણે ચાંદીપુરા વાયરસ વિશે વિચારીને એને ટેસ્ટિંગ માટે પુણે NIV લેબમાં મોકલતા હોઈએ છીએ કે આ ચાંદીપુરા વાયરસનો કેસ છે કે નહીં. આ એન્સેફેલાઇટિસ જે છે એને સરળ શબ્દોમાં સમજાવો, એ શું છે? સરળ શબ્દોમાં આપણે એન્કેફેલાઇટિસ કહીએ તો મગજમાં જ્યારે સોજો ચડતો હોય છે ચેપના લીધે ને આપણે એન્કેફેલાઇટિસ કહેતા હોઈએ છીએ. અને જે મગજમાં સોજો આવવાના લીધે જે સિમ્ટમ્સ આપણે બહાર પડતા હોય છે, જેમ કે જે શરૂઆત થતી હોય ત્યારે મૂંઝવણથી શરૂઆત થતી હોય, પછી મૂંઝવણથી વધીને બાળક રિલેટિવ્સને ઓળખવાનું બંધ કરી દે, પછી એનાથી વધીને બાળક હાલવા ચાલવાનું બંધ કરી દે, ખેંચ આવે બાળકને, જો આને ટ્રીટમેન્ટ કરવામાં ના આવે તાત્કાલિકમાં તો બાળક કોમામાં જઈ શકે, અને જો એ પછી બી સારવાર કરવામાં ના આવે તો બાળકની ડેથ નિપજી શકે છે. અને સૌથી ખરાબ વસ્તુ ચાંદીપુરા વાયરસમાં એ હોય છે કે આ બધી વસ્તુ થવાનો સમય નોર્મલ જે મગજના સોજા એટલે એન્કેફેલાઇટિસમાં થતું હોય છે એમાં જે સમય મળતું હોય છે એ થોડું વધારે હોય છે ચાંદીપુરા વાયરસના કેસીસમાં. ચાંદીપુરા વાયરસના કેસીસમાં આ સમય ટૂંકો હોય છે, એટલે આપણે બહુ અગ્રેસિવ વસ્તુને ટ્રીટ કરવું પડતું હોય છે. તરત જ બાળકને આપણે વેન્ટિલેટર નામક વસ્તુથી સપોર્ટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ અને બીજા બધા જે સપોર્ટિવ કેર થાય છે બાળક માટે એ આપણે શરૂઆત કરી દેતા હોઈએ છીએ. સમય નથી હોતો, એક તો સમય ઓછો છે ને એના કારણે જ મૃત્યુ આંકમાં વધારો થતો હોય છે. અચ્છા ડૉક્ટર નિશ્ચલ, આપ વાત કરી રહ્યા હતા એ પણ કરજો. અને સાથે મારો સવાલ એ છે કે આ બધા કેસીસનું જ્યારે સર્વે કરવામાં આવે તો કોઈ એવું તારણ બહાર આવે છે કે આ કેસીસ સૌથી વધારે કેવા વિસ્તારમાંથી આવે છે? ગ્રામ્ય વિસ્તારમાંથી, કારણ કે ત્યાં કદાચ આવી માખીઓનું પ્રમાણ વધારે હોય, કે પછી એવા જગ્યાઓ પરથી કે જ્યાં ગંદકી વધારે હોય? એટલે જે ડોક્ટર અમિતે કીધું એ પ્રમાણે બાળકોમાં ડોક્ટરોને ખબર ત્યારે જ પડે છે જ્યારે એપિડેમિયોલોજી એટલે કે બાળકોની ઉંમર 9 મહિનાથી 14 વર્ષની વચ્ચે છે, આપણને ખબર છે કે એ એવી જગ્યાએ આવે છે જ્યાં કદાચ ગંદકી હોઈ શકે, અથવા તો રૂરલ એરિયામાંથી આવે છે જ્યાં સેન્ડ ફ્લાયનું પ્રમાણ વધારે છે. પ્લસ આ મહિનાઓ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર જેમાં વરસાદને કારણે હ્યુમિડિટી વધારે હોય ને જેને કારણે સેન્ડ ફ્લાયનો ઉપદ્રવ વધે, એ બાળકોમાં જ્યારે બીજા ત્રીજા દિવસે જે એમણે સાઇન સિમ્ટમ્સ બતાવ્યા એમાંના કોઈ પણ સાઇન સિમ્ટમ્સની શરૂઆત થાય એટલે આપણે ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કરતા હોઈએ છીએ. અને બીજા બધા વાયરસ રૂલ આઉટ થાય તો તરત જ આપણે એનું કન્ફર્મ નિદાન કરવા માટે બાળકનું જે બોડી ફ્લુઇડ છે એ આપણે NIV પુણે મોકલીને કન્ફર્મ કરતા હોઈએ છીએ. પણ જેમ મેં શરૂઆતમાં કીધું એમ, અને હિરેનભાઈએ પણ કીધું એ પ્રમાણે, જ્યાં ગંદકી વધારે છે, જ્યાં લીપણ કરેલા ઘરો છે, જ્યાં ગોબર વધારે હોય છે, જ્યાં જે લીપણ કરેલા ઘરોમાં વચ્ચે તિરાડો પડે છે, ખાલી ઈંટના ઘર છે જેની પર પ્લાસ્ટર નથી મૂકેલું, જ્યાં વચ્ચે તિરાડ છે ત્યાં પણ સેન્ડ ફ્લાય બની શકે છે, હ્યુમિડિટી વધારે છે, એટલે રૂરલ એરિયામાં આપણને વધારે જોવા મળે છે. એટલા માટે જ આપણે જોઈએ ને તો અત્યારે પણ નોર્થ ગુજરાતમાં એનું પ્રમાણ વધારે છે. પહેલા જ્યારે શરૂઆત થયું, આંધ્રપ્રદેશમાં પણ થયું ત્યારે પણ એવા જ એરિયામાં હતું. શહેરોમાં આનું પ્રમાણ કમ્પેરેટિવલી ઓછું જોવા મળે છે, પરંતુ માણસની મુવમેન્ટ વધારે છે. ઘણી વખત આપણે એક દિવસ અંબાજી જઈને પાછા આવે અને આપણને ત્યાં એ સેન્ડ ફ્લાય બાઇટ થઈ હોય તો અમદાવાદમાં આવીને પણ ત્રીજા દિવસે એ વસ્તુ થઈ શકે. એટલે મોટા ભાગે રૂરલ એરિયામાં વધારે જોવા મળે છે, નહીં કે અર્બન એરિયામાં. અને ડૉક્ટર હિરેન, કારણ કે અત્યારે જે વાતાવરણ પણ એવું છે કે આવા ઘણા બધા જે લક્ષણો અત્યારે ચાંદીપુરા વાયરસને લઈને બાળકોમાં દેખાય છે, એવા લક્ષણોવાળા બીજા પણ ઘણી બધી સમસ્યાઓ છે. એટલે આમાં ક્યાંક કન્ફ્યુઝન થઈ જાય ઘણીવાર, એટલે જાગૃત નથી હોતા વાલીઓ કે સામાન્ય તાવ છે તો હમણાં મટી જશે, અત્યારે વાયરલ ફ્લૂ છે એવું વિચારીને જલ્દી સારવાર માટે ન લઈ જાય. તો એ હવે આપણે આગળ આવવાની જરૂર છે. હા, ચોક્કસ. અત્યારે ચોમાસાની આ સિઝનમાં છે ને ઘણી વખત આપણે વધારે જોવા મળે છે ડેન્ગ્યુ વાયરસ જોવા મળે છે. અને ડેન્ગ્યુ વાયરસની અંદર શરૂઆતના સિમ્ટમ આવા જ હોય, તાવ હોય, શરીર કળતર થાય, માથાનો દુખાવો હોય. આ વાયરસમાં પણ શરૂઆત એવી થાય, પણ અમને ખ્યાલ અથવા ડાઉટ ત્યારે જાય
જ્યારે આ સિમ્ટોમ્સ જે હોય છે, લક્ષણો, એ ઝડપથી ડેટોરિએટ થઈને મગજ સુધી પહોંચે, લૂઝ પડી જાય, બેભાન થવા માંડે, અથવા તો એને ખેંચાવા માંડે. એટલે આપણે બીજા વાયરસથી આ વાયરસને અલગ અમે લોકો યુઝ્યુઅલી ક્લિનિકલી, એટલે કે આ રીતે ઓબ્ઝર્વેશનથી અલગ પાડતા હોઈએ છીએ કે આ બાળકની અંદર, કારણ કે શરૂઆત આ રીતે થઈ પણ હવે મગજ ઉપર અસર થઈ રહી છે, તો અમે માનતા હોઈએ છીએ કે કદાચ આ કેસ ચાંદીપુરા વાયરસનો હોય છે. એટલે માતા પિતાએ તો એટલું જ ધ્યાન રાખવાનું છે, બાળકને તાવ છે, સાથે એને માથું પકડાવવાનું ચાલુ થાય છે, ભાનમાં થોડું લૂઝ પડવા માંડે છે, એની કોન્શિયસનેસ, એટલે તરત બાળકોના ડોક્ટરનો સંપર્ક કરવા. બાકીનું પછી એમના ઉપર છોડી દેવું જોઈએ કે તાવ છે ને મટી જશે એવું રાખીને એવું ના બને કે આપણી પાસે જે 24 કલાકનો ટાઈમ હોય છે એ જ જતો ના રહે. નો સમય પણ એવું છે, જેટલી જલ્દી ડૉક્ટર પાસે જઈએ એટલી જલ્દી સારવાર સ્વસ્થ થવાના ચાન્સીસ વધારે છે. અચ્છા ડૉક્ટર અમિત, આ ઉપરાંત પણ અત્યારે ચાંદીપુરા વાયરસ તો ઠીક, ઘણી બધી અત્યારે સમસ્યાઓ બાળકોમાં થઈ રહી છે, તો એ બધી રોગોથી બચવા માટે બાળકોને એક સ્વસ્થ જીવન આવા સમયમાં, આવા વાતાવરણમાં આપવા માટે શું ધ્યાન રાખવું જોઈએ વાલીઓએ? ખાવા પીવાની બાબતમાં ખાસ કરીને સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ આવા સમયે. અને જો એમને ખબર છે કે કોઈ વોટર લોગિંગ એટલે પાણીનો ભરાવો થયો છે આજુબાજુમાં, ઘરની આજુબાજુમાં, અત્યારે ઘણી બધી કન્સ્ટ્રક્શન સાઇટ્સ આપણે અમદાવાદમાં જોઈ રહ્યા છીએ, ત્યાં જો પાણીનો ભરાવો છે ને આપણે ખબર છે, તો એની જાણ આપણે મ્યુનિસિપાલિટીને કરવી જોઈએ અને એ પાણીના ભરાવાનો નિકાલ કરાવડાવવું જોઈએ. ઘરે બી જો આપણે જે કુલર કે એવું કંઈ વાપરતા હોય તો એનું રેગ્યુલર ક્લિનિંગ કરવું જોઈએ. આપણે ઘરે બી એક સાવચેતી રાખવી જોઈએ કે ક્યાંય પાણીનો ભરાવો ના થાય. બાળકોને ખાસ કરીને, જેમ નિશ્ચલ સરે બી વાત કરી હતી, ફૂલ બાયના કપડા પહેરાવડાવવા જોઈએ ખાસ કરીને આ મોસમમાં. એની સાથે સાથે મોસ્કિટો રિપેલન્ટ ક્રીમ્સ આવતા હોય છે, એ આપણે એનો વપરાશ કરવો જોઈએ. આપણે ગમે એમ કરીને જો બાળકને મોસ્કિટો બાઇટથી આ સિઝનમાં બચાવી શકતા હોઈએ, પછી એ સેન્ટ ફ્લાય હોય, એડિસ મોસ્કિટો હોય, એનોફિલસ મોસ્કિટો હોય, જે ડેન્ગ્યુ, મલેરિયા અને ચાંદીપુરા વાયરસને ફેલાવતા હોય છે, આપણે બધાથી રક્ષણ બાળકને આપવા માટે એક જ પદ્ધતિ છે, સ્વચ્છતા. આજુબાજુમાં જેટલી સ્વચ્છતા રાખીશું, એટલે જ કહેવાતું હોય છે સ્વચ્છતા એ પ્રભુતા. એટલે આપણે જેટલી સ્વચ્છતા રાખીશું બાળકની આજુબાજુમાં, ખાસ કરીને સ્કૂલો જે છે પોતે સ્કૂલ સંસ્થાઓ ધ્યાન રાખે કે આજુબાજુમાં ક્યાંય પાણીનો ભરાવો ના થાય, ચોખ્ખાઈ રાખી શકાય એ રીતના, તો આપણે આ બધી 3 બીમારીઓમાંથી બાળકનું બચાવ કરી શકીશું. આ ઉપરાંત ડૉક્ટર નિશ્ચલ, કારણ કે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે હોવી જોઈએ, પછી જો એ સારી હશે તો કદાચ ઘણી બધી બીમારીઓથી બાળકને બચાવી શકાય, તો એનું કઈ રીતે ધ્યાન રાખવું? કારણ કે ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે એ કઈ રીતે વધારવી, અથવા નોર્મલ કન્ડિશનમાં કેવા પ્રકારની હોવી જોઈએ, શું ખાવું પીવું જોઈએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું? બિલકુલ, બાળકોને ખાસ બહુ અગત્યની વસ્તુ છે કે ઘરનો તાજો ખોરાક આપવો. 6 મહિના પછી દરેક બાળકને આપણે ઘરે બનાવેલું તાજું કંઈ પણ આપી શકીએ. સિઝનલ ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને બધા જ પ્રકારના કઠોળનો ઉપયોગ આપણે બાળકોનામાં વધારે કરવો જોઈએ, જેમાંથી બાળકને અમાઇનો એસિડ્સ અને જે ઇમ્યુનિટી છે એ મળતી રહેતી હોય છે. બીજું, દિવસમાં 2-3 વખત થોડું હુંફાળું ગરમ પાણી પીવડાવીએ. એ ઉપરાંત ગળામાં ઇન્ફેક્શન ના થાય, નાકમાં ઇન્ફેક્શન ના થાય, એના માટે આપણે જે ઘરનો ઉપાય છે, જેમાં સિમ્પલ આદુ તુલસીનો રસ છે, હળદર મધનું પાણી છે, એ બધું થોડું આપી શકાય. એ ઉપરાંત પોતાના બાળકોની નિયમિત રસીકરણ કરાવવું બહુ અગત્યનું છે, કારણ કે આપણે કોવિડ વખતે પણ જોયું હતું કે બાળકો રસીકરણ કરાવી હતી, એને કારણે એ લોકોને કોવિડમાં પણ ઘણો સારો ફાયદો મળ્યો હતો, કારણ કે એ લોકોની ઇમ્યુનિટી એવી છે કે જે મેલિએબલ હોય છે. આપણે રેગ્યુલર વેક્સિન્સ બીજા રોગ સામે પણ કરતા હોઈએ તો એની ક્રોસ પ્રોટેક્શન પણ ઘણી વખત બીજા રોગ સામે મળતું હોય છે બાળકને. એટલે આ બધું ધ્યાન રાખવાનું. બહારની ખાણીપીણી બને ત્યાં સુધી ચોમાસા દરમિયાન અવોઇડ કરવી. પાણી ઉકાળીને ઠંડુ કરેલું અથવા પ્રોપરલી એને જે ક્લીન કરેલું હોય પાણી આપણે આપવું. સ્કૂલોમાં પણ ખાસ ધ્યાન રાખવાનું. બીજા બાળકોને શરદી ખાંસી કેવું થઈ હોય તો બને ત્યાં સુધી સ્કૂલે જવાનું અવોઇડ કરવાનું થોડો સમય માટે, નાના ધોરણોમાં, તો જેને કારણે ક્રોસ ઇન્ફેક્શન જે થતા હોય છે એ ના થાય. આ બધી જો એક્સ્ટ્રા કેર કરવામાં આવે તો ચોક્કસ બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધે અને એ લોકોને આ રોગ સામે પણ રક્ષણ મળી શકતું હોય છે. આપ કોઈ વાત એડ કરવા? હા, એક થોડો સમય હોય તો એક ઉમેરી દઈએ, લોકો માટે પણ એક વાત કરવી હતી કે કદાચ તમે આવી માખીઓ જોવા મળે ને તો બહુ સાદો એક ઉપાય પણ કરી શકે છે કે લીમડાના પાંદડાનો ધુમાડો અથવા તો ઇવન સાદો ધુમાડાથી આને થોડા દૂર ભગાવી શકાય છે. અને જ્યાં વધારે ઉપદ્રવ અથવા તો એના ઈંડા હોય અથવા એમાંથી ઈયળ બનતી હોય છે, એ વખતે જો ધ્યાનમાં આવે ને તો માલાથિયોન નામની દવા આવે છે,
એ જંતુનાશક દવાથી પણ આપણે એને પુખ્ત વયનું બને માખી કરડવા લાયક એની પહેલા આને મારી શકીએ છીએ. એટલે એ પણ એક ઉપાય જે એરિયામાં ખાસ કરીને અત્યારે આપણે જોઈ રહ્યા છે સાબરકાંઠા, બનાસકાંઠા, ટ્રાઇબલ એરિયા, ઇવન આ બાજુ ગોધરા સુધી, એ બાજુ થોડો રાજસ્થાનનો નીચલો ભાગ, એ એરિયામાં આ પ્રોબ્લેમ વધારે છે. તો ત્યાંના લોકો આ સાંજ પડે આ વસ્તુ પણ કરે તો કદાચ પોતાના ઘરની આજુબાજુથી આને ભગાડી શકાય. અને જો આ તબક્કે આપના માધ્યમથી સરકારને પણ એક વાત કહેવા માંગીશ કે હવે તો આપણે કોવિડ વખતે ઘણા બધા લેબોરેટરી સેટઅપ ઊભા કરી શક્યા છીએ. તો આ ગુજરાતમાં 2-3 વર્ષે વાયરસ આવતો જ હોય છે. તો ગુજરાત લેવલે પણ અત્યારે અમારે શું થાય છે કે સેમ્પલ્સ બધા NIV પુણે મોકલવા પડે. હવે સેમ્પલ્સ લો, મોકલો, એનું રિઝલ્ટ આવે ત્યાં સુધી કાં તો પેશન્ટ ઠીક થઈને ઘરે ગયું હોય કાં તો મૃત્યુ પામ્યું હોય. એટલે એ બહુ પાછળથી ખાલી નિદાન માટે કામ લાગે છે, ટ્રીટમેન્ટ માટે કોઈ કામ નથી. તો આવું સેન્ટર એક ગુજરાતમાં પણ ઊભું થાય લેબોરેટરી, કારણ કે આની અંદર PCR ટેસ્ટ કરવાના છે. એના બીજું કોઈ એક્સ્ટ્રા મોટો ખર્ચો નથી ખાલી સોલ્યુશન એના સિવાય. તો ગુજરાત સરકારને આપના માધ્યમથી અપીલ કરીએ કે ગુજરાતમાં પણ આનું ટેસ્ટિંગ સેન્ટર તાત્કાલિક ધોરણે ઊભું કરવામાં આવે તો કદાચ આપણે એને નિદાન ને સારવારમાં ઝડપ વધારે લાવી શકીએ એમ છીએ. બિલકુલ, અને સરકારે હવે ખાસ જાગૃત થવાની જરૂર છે, કારણ કે એક તો જે ડૉક્ટર હિરેને વાત કરી કે લેબોરેટરી અને એનું પણ એક સેન્ટર ઊભું થાય, અને સાથે સાથે જે ડૉક્ટર હિરેને આપે વાત કરી હતી કે આ ફ્લાઇઝને ખતમ કરવા માટે લોકો પ્રયત્ન કરે, એની સાથે સરકારે પણ પ્રયત્ન કરવાની જરૂર છે કે આવા વિસ્તારો કે જ્યાં આવા ફ્લાઇઝની સંખ્યા વધારે હોય ત્યાં જઈને કોઈ એવા દવાઓનો છંટકાવ કરી શકાય સરકાર તરફથી, તો કદાચ આવા કેસો ઘટાડી શકે. અને સાથે સાથે કારણ કે આપણા સ્વાસ્થ્યની જવાબદારી આપણી છે, એટલે આપણે અત્યારથી ચેતી જઈએ. આવા કેસો ધીરે ધીરે વધી રહ્યા છે, તો આપણા બાળકોનું ધ્યાન આપણે રાખીએ. ખાસ કરીને જે પણ ઉપાયો તમામ ડૉક્ટરે આપણને જણાવ્યા એ ધ્યાનમાં રાખીએ. અને હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.